ખેડાના વસો ગામમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ પડતા ગામના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા। ગ્રામ પંચાયત, મુખ્ય બજાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અને હજુ સુધી પાણીનો નિકાલ નથી થયો। સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। સરપંચ દીપક દલવાડી અને ધારાસભ્ય કલ્પેશ પરમાર સામે પણ લોકોની નારાજગી જોવા મળી। પાણીના નિકાલ અંગે સ્થાનિકોએ સરપંચને રજૂઆત કરતા તેમણે પણ પંચાયતમાં પાણી ભરાઈ ગયું હોવાનું જણાવ્યું હતું, જેને લઈને લોકોમાં વધુ આક્રોશ ફેલાયો હતો। ખેડા જિલ્લામાં જે રેડ એલર્ટ હતું હવામાન વિભાગે કર્યું હતું તેમાં વાત કરીશું આપણે વર્ષોમાં જે 17 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો હતો, જે આપણે અત્યારે ઊભા છે તેમાં પણ ઘૂંટણ સમા ઉપરના પાણી છે। આપણે જ્યારે વાત કરીશું સ્થાનિકોની। જી વડીલ, આપનું નામ? આપણું નામ ભીખાભાઈ પાનવાળા। ભીખાભાઈ, આ જે વર્ષોમાં પાણીની જે અત્યારે સ્થિતિ છે, આપણે કેવા જગ્યાએ ઊભા છે અને શું કહેશો એ બાબતે તમે? એ બાબતમાં પાણી કે અત્યાર સુધી પાણી નતું આવ્યું છે, ચોકડીનું પાણી છે, કઈ સુધી આવ્યું છે પાણી? આ કાછિયાવાડમાં કોઈ દિવસ પાણી ભરાતું ન, 63 વર્ષ થયા મેં કોઈ દિવસ પાણી નતું જો પાણી આવે પણ જતું રહેતું હતું। અને બીજું કે આજે તંત્ર આવ્યું હતું તો તંત્ર એવું કહ્યું કે સિમેન્ટમાં રેતી મોકલી, ફોન કર્યો તો તંત્ર રેતી સિમેન્ટ આવ્યો નહીં, ફરિયામાં ચણવાનું છે, બધું બાકી છે, લોકોના ઘરમાં પાણી પી જાય એના માટે। સરપંચ વર્ષોના અહીં આવ્યા મુલાકાત કરવા? અહીં કોઈ મુલાકાત લેવાની, સરપંચ નહીં આવ્યું, કોઈ ધારાસભ્ય આવ્યા હતા, કલ્પેશભાઈ આવેલા અને એનો ધારાસભ્ય શું કહ્યું? એને એવું તોડી નાખે, તમે એમ કરીશું કે તમે કોઈ એમ છોકરા ગયા ત્યાં પેલા બોલતી નવા ઘરવાળા ધારાસભ્ય આવ્યા પછી કામ પાણી ઉતર્યું લાગે છે? અને થોડુંક જ ઉતર્યું નહીં, એટલું બધું કશું કર્યું નહીં। આ કેટલા વર્ષ પછી આ પાણી આવી રીતે કર્યું છે? વર્ષો 63 વર્ષમાં મેં નહીં જોયેલું, કરી નાખો ને તમે આવા। આપણે બીજા પણ સ્થાનિક છે, અહીં કહી શકાય કે સ્થાનિક લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે, જ્યાં પાણીમાં વર્ષોથી આ પરિસ્થિતિ પહેલી વાર જ આ થઈ છે। આપણે સ્થાનિકોમાં બી વાત કરીશું, એક અહીં સ્થાનિક બેન છે, તેમની સાથે વાત કરીશું। જી બેન, તમારું નામ? મારું નામ કાયનાત છે। અમારું આ જે પાણી ભરાયું છે, કેટલા વર્ષમાં કેટલી વાર ભરાયું? હું તો અહીંયા જ જન્મી છું, અહીંયા જ મોટી થઈ છું। આવું નથી કે નવાઈનું વરસાદ આ પહેલી વખત આવ્યું છે, વરસાદ આવે છે। આ મેન બજાર છે વસોનું, અડધી કલાક બહુ છે અહીંયા પાણી રોકાવું, બરોબર છે। જે ભૂંગળાનું ગટર લાઈનનું કામ થયું છે તે વિકાસ તરફ આગળ જવું જોઈએ, પરંતુ અહીંયા પાછળ પડી રહ્યું છે। જે નાળીઓ હતી, જે ઓપન લાઈન હતી, એ એના કરતાં બહેતર હતી। જે નાળા મુકાયા છે તદ્દન એમ નથી, ગામનો વિકાસ થશે તો ગટર લાઈન આવશે અને નગરપાલિકા બનશે ને ગટર લાઈન પણ આવશે, પણ જે ભૂંગળા મુકાયા છે એમાં તદ્દન મજાક થયું છે। ઓપન લાઈનની ઉપર ભૂંગળા મૂકીને તરફ પર રેતી નાખી દેવામાં આવી છે ને અહીંયા અમારું એક જ ઘર છે બજારની અંદર ને દુકાન પણ બહુ અંદર છે ને દુકાન ને ઘરનું બધાયનું નુકસાન અમારે થયેલ છે। જો આટલું હાઈ એલર્ટ કરવામાં આવે તો વર્ષોની જે તંત્ર છે, અહીંયાના જે સરપંચ છે કે જે કંઈ આગોવાની છે, જે નીચાના વિસ્તાર છે, શું એમણે એ ખાલી કરાવડાયા? એમને સલામતી સ્થળે મોકલવામાં આવ્યા? એમણે કઈ આગેવાની નિભાવી છે? અને અહીંયા આટલું પાણી હોવા છતાં બી કોઈ પણ જાતની મદદ કે કોઈ પણ જાતનું કંઈ બી જનતાને શું કંઈ બી પ્રશ્ન છે એ અત્યાર સુધી કોઈ પૂછવામાં નથી આવ્યું અત્યાર સુધી। ને પહેલાં તો જે પણ બી છે સિટીની અંદર જો આવી ચેતવણી આપવામાં આવી હોય તો નાગરિકોને આગેવાનથી તમારે જાણ કરવી પડે। જે કંઈ પણ નીચા વિસ્તારો છે એમને ખાલી કરાવવા પડે, એમને સંપૂર્ણ સહી સલામત સ્થળે લઈ જવા જોઈએ। ને જે પણ બી વેપારીઓનું નુકસાન થયું છે એમને એટલીસ્ટ ખાલી અમુક નેતાઓ તો ખાલી છે ને તમને બનાવટી ખાલી જોવા માટે આવે છે, પણ અહીંયા તો એવું પણ નથી કે તમે નાટક કરવા પણ તો આવ તો ખરા, તમે જોવા તો આવ કે અહીંયા આગળ નાના છોકરા છે। આ જે આ પાણી છે નોર્મલી કેવું હોય કે ગટરનું પાણી છે ને પાછળ અહીંયાથી આગળ જતું હોય, અમારે ઉલટું છે, અમારે ગટરનું જે પાણી છે પાછું બજાર તરફ આવી રહ્યું છે। એટલે આ બધું જોવા સરપંચશ્રી પ્લીઝ એક વખત આવો। એવું નથી કહેતા કે તમારું જ વાંક છે, જે તમે કામ કર્યું છે એ જુઓ કે કઈ તરફ જઈ રહ્યું છે। જી, ગ્રામજનોનો પણ ખૂબ જ આક્રોશ છે કે સરપંચ પણ એ લોકો ગ્રામજનો બોલાઈ રહ્યા છે કે અહીં એકવાર તો અહીં જોવા આવો, પરંતુ હજુ સુધી જે ગામના કહી શકાય કે ભાજપની સત્તા છે, સરપંચ પણ ભાજપના, ધારાસભ્ય ભાજપના, તેમ છતાં પણ અહીં સરપંચ પણ એકવાર જોવા નથી આવ્યા। આપણે ખૂબ જ આક્રોશમાં છે અહીંના સ્થાનિકો। બીજા સ્થાનિક સાથે આપણે સીધી વાત કરીએ। જી વડીલ, આપનો પરિચય? સુરેશભાઈ રમણભાઈ કાછિયા। સુરેશભાઈ, અહીં જે વરસાદમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે, કોના પ્રતાપે અને કોના લીધે સર્જાઈ, શું લાગે તમારે? મને એવું લાગે છે કે તંત્રની બિલકુલ બેકારજી, તંત્રની બેકારજીથી આ પરિસ્થિતિ સર્જાઈ છે। અને જે કોસ હતા એમાં ભૂંગરા નાખ્યા, નારો સાંકડા થઈ ગયા,
એના લીધે આગળ પાણી જતું નથી અને એના લીધે પાણી બજારમાં ભરાવો થયો, બજારમાં તો ભરાવો થયો, પણ કાચિયા પટેલની પોળ છે એમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને રાતે છોકરાઓ કોઈ મદદ માટે કોઈ આવ્યું નથી. જે સ્થાનિક છોકરા હતા હરિયાણા મેલનાના, એમણે બધાએ સિમેન્ટ, રેતી, ઈંટો લાઈન રાતે 2 વાગ્યા લગીને પોતાના ઘરની આગળ પારીઓ ચણેલી છે અને કોઈ મદદ માટે કોઈ આવ્યું નથી. સરપંચે આ પરિસ્થિતિ જોવા આવ્યા છે ખરા? કોઈ આવ્યું નથી. અને આજે આવ્યા હતા, આજે સવારે લગભગ 11 વાગ્યા પછી આવ્યા હતા બધા. શું કહ્યું સરપંચે? એમણે અમે બનતો પ્રયત્ન કરીશું. સરપંચે કહ્યું, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ ધારાસભ્ય શ્રી આવ્યા હતા સાહેબ, એમણે બી કહ્યું કે અમે બનતો પ્રયત્ન કરીશું. પણ એક વસ્તુ છે કે અત્યારે જે પાણી ભરાયું લોકોને નુકસાન તો એનું શું, એમ અમારે એવું કેવું છે. પણ પહેલાં તો અમને કોઈ મદદ માટે કોઈનો ફોન બી નથી આવ્યો. જે ચોક્કસથી વાત કરીશું કે સરપંચ અને જે ધારાસભ્ય માત્ર ખાલી વાતો કરીને જ ગયા છે. હજુ સુધી પણ તમે જુઓ છો પાણી ઉતર્યા નથી અને હજુ પણ કહી શકાય કે ખેડા જિલ્લામાં જે યલો એલર્ટની આગાહી હતી. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી, વસો.